મારી ચાદરની ઘોડિયાર મારી ભાદવા વાળી ઘોડિયાર આવો ઘોડિયાર ઘોડિયાર તારું નોમ લઈને આ દુનિયામાં ફરીએ એ આવો મારી મામડિયા ચારણ ઘેર વાહો કરનારી મારી ઘોડીને ઘોડિયાર એવો મરિયો નોમો રાખનારી મારી જાદવના કુળનો વંશનો દીવો મારી ઘોડિયાર આવો ચાદર વાળી ઘોડિયાર તુએ કેવો નોમો ને કોમો કર્યો હિંદુમાં સાથે વેનું સાંભળ્યું જાહલની વારે નવઘણની વાલે કાળી ચકલી બની બહેનારી મારી ઘોડિયાર ઘોડિયાર આવો એ દરેક ની જેલ્યા ભાઈ એ ભાતની વાવમાં વાળી ઘોડિયાર માતા લ્યા ભાઈ 14 ગામના 4 પરોની ધણિયાણી બેઠેલી ઉઠેલી સભાના ગાય કુવાસી દીકરી દીકરાઓને લ્યા ભાઈ એ બોટાદ ગામની અંદર મારા નાગણેશ્વરી માતાના લે ભાઈ મઢડાની આગળ એના લીલુડા મોડવે એના પ્રતિષ્ઠાના દાડે લે ભાઈ દરેકની જે ને જે કહું છું લે ભાઈ મારા ગવયો ખૂબ છે ડોલી પાવરિયા સાઉન્ડ વાળા વાજિંત્ર વાળા દરેકની જે ને જે વેરાય મારો ભગવાન આટલું કહ્યું છે લે ભાઈ ખૂબ જે બનશે ભાઈ જવા દે છો बताओ खोडल मानो मारड़ो आओ कोई रे बताओ खोडल मानो मारड़ो ચારણ ગઢવીની દીકરી છું લ્યા ભાઈ મારા ધર્મમાં જેટલું લખ્યું છે એટલું માતા કહેવાની ભાઈ મારા ધર્મમાં એવું લખ્યું છે એ કાઠી દરબારોના ધર્મમાં એવું લખ્યું છે એક મરદનું ફાડ્યું મારા ચારણ આગળ બેઠું હોય લ્યા ભાઈ એટલે મારા માટે બાપ ને બાપ અને અહીંયા એક નહીં હજારો બાપ બેઠા છે અને બાપનો આગેવાન મારી જોડે આવીને બેઠો છે ભર બજારે કદાચ તમારા ડંકા બાવન બજારમાં ઊંચા ના રાખું મારું નામ માતા ના કહેવાય રામ રામ હે અરજી રે સોણીને માં
હે તું તાયાવતી તીરે માડી હાદરે સુણીને હે સિદ્ધાવતી તીરે માં ખોડલ મારે ખમકારી હે માતાજી ખોડલ મારે ખમકારી માં અરજી રે સુણીને માં હારે હારે મારી અરજી રે સુણીને ખોડલ એ અરજી રે સુણીને માયાવતી તીરે મારો હાથ રે સુણીને સિદ્ધાવતી તીરે માં ખોડલ મારે ખમકારી એ માતાજી ખોડલ મારે ખમકારી માં એ આ વેરાય મારો ભગવાન મારો કાશીનો નાથ મારો ભાઈ કૈલાસનો ધણી લે ભાઈ એ દરેકની જે બચી રહ્યો છે લે ભાઈ આ બેહી જે છે એની એકવાર જે અને ઊભા ઊભા તપ કરે છે એની 3 વાર જે એવું મારો ભગવાન કહી રહ્યો છે ભાઈ ભાઈ ચમ હું માતા આવું બોલતી હશ ભાઈ પંચવારો સભાવારો મારા ભુવા ભક્તો પડ્યાર ભાઈ કે બરોબર રાઠોડો તમે તો પ્રસંગ હજાયો છે અણ બોટાદના ક્ષત્રિય સમાજે તમારો ટેકો કર્યો છે લે ભાઈ કોઈને પાલો પાણી ભરવાનો વારો નહીં આવવા દીધો મારું આયેલું મહેમાન પરણું હાચવ્યું છે ને ચઈ વેરાયું માતા આપોઆપ તમારા હાથનો લાડવો ખાઈ જઈશું તમને ભોન નહીં લે ભાઈ ભાઈ તમારા થારમાં લાડવાના થારમાં કદાચ લાડવા કર્યા હતા લે ભાઈ હા લાડવા કર્યા હતા કે નતા કર્યા પેલા ચકતા પાડ્યા હતા શું કહેવાય તારે હા મોહનતારના તમારા તાશમાં અત્યારે હાલ જઈ આવો 5 કકડા અધૂરા છે બરોબર આ તપાસ કરો અને 5 કકડા તમારા અધૂરા હોય તો હું તમારી ખોડિયાર માતા એવું કહું છું કે મારી બુન નાગણેશ્વરી માતાએ હાથો હાથ તમારો કંસાર જમી લીધો કે મારી માટેલ ધરાની ગો મારી ખોડિયાલ આવો સુખમાં મન સાહેબી આંબળે દુઃખમાં જેવી તારા જેવી ગાંડી મન ખોડિયાલ આંબરે મડી બો ખોડિયાલ મળી ના વતો મારી વેલા વેચી જઈ હોત દુબળી વેલા એ કોણ રણી ને ધણી બન્યું હોય માં સુખ પડે તો સાહેબી આંબળે દુઃખ પડે તો તારા જેવી મારી ખોડલ એમને આંબળે મારી વો મરી જેલા મળદા ઉભા કરે તો મારી માટેલની ખોડિયાલ કરે તું મળી ન હોત તો અમારી વેલા વેચાઈ જઈ હોત તો આ બોટાદની શેરીઓમાં કોણ એમને બોલાવે ખોડિયાલ માં તું મળી ના હોત તો જાદવનો દીવો કોણે રાખ્યો હોત મારી વસ્તીનો વિહામો બની હોય મારી ખોડલ તને હાલ નો વધાર હોય નહીં પાતાળની નાગણી છું લે ભાઈ હું એના ઘેર બેઠી છું જે મારી એ માં છે પોતે નાગણેશ્વરી છે લે ભાઈ અને એના હાથર તો હું દીકરી છું અને દીકરી બનીને કદાચ એ રૂપાતી હોય એ રૂંધાતી હોય અને બરોબર જો દીકરી બનીને એના હાથ પગ ગદડીને બરોબર મોજમાં ના લઈ દઉં મારું નામ માતા ના કહેવાય લે ભાઈ હા તે ભાઈ આ સભાવાળો અને રાઠોડ પરિવાર તમે એકલા નહીં પણ બોટાદનો આખો ક્ષત્રિય સમાજ બોલું છું ખોડિયાર માતા લ્યા ભાઈ હું ધૂણવા બેઠું છું ભાઈ હું ધૂણવા બેઠી છું ને એ પટેલનું છોકરું છે અને ગુજરાતમાં એક જ એન્ટિક પીસ છે સ્વામિનારાયણને મળવાવાળી માતા છું આખા ગુજરાતમાં એક જ એન્ટિક પીસ છે લ્યા ભાઈ હા નહીતર પટેલોને ધૂણતા ના આવડે અને સ્વામિનારાયણને કોઈ માતા હોંભર જ નહીં લ્યા ભાઈ સીધી વાત છે હા અને બરોબર સ્વામિનારાયણની ભાગોરમાં આવું બોલું છું કેવું કહું છું સ્વામિનારાયણની ભાગોરમાં એવું બોલું છું કે બરોબર મારા સ્વામિનારાયણ બરોબર પટેલનું ખોર્યું મને ખોડિયાર માતાનું આપ્યું હશે ભાઈ તો બરોબર તમે આજ આગતા સાગતા કરી છે તમે કમર બોધીને તૈયાર થઈ જાઓ ભાઈ
ચૈતરનો વાયરો આવે છે ને ભાઈ હવે પાછળ ચૈતરના નોરતો આવે છે લ્યા ભાઈ આ બેઠેલી ઉઠેલી સભાના અગાઉમાં એડવાન્સમાં ઓર્ડર આપું છું લ્યા ભાઈ આના આજ ગવાયા એડવાન્સમાં ઓર્ડર આપું છું ચૈતર મહિનામાં હજીને આવી જજો ફરી મારો મળવો આજ પણ ગતે આજ પરિવારમાં છે હા ભાઈ અને આજ તો મારા મરદનું એક જ ફાડ્યું અહીં છે જેના વરુદી કાઠિયાવાડની ધરતી ઉજળી છે લ્યા ભાઈ પણ એ દાડે સભામાં ત્રણે ફાડ્યા ભેગો ના કરી લો મારું નામ માતા ના કહેવાય ભાઈ એ રામ બોલીને ભરીશ તો તારા જેવી નુગરી કોઈ માતા નહીં હોય માં તું બનાવે ઈ બની જાય તું ના બનાવે કોઈ દાડો બને નહીં માર ગવાયો તું તો મારો ઘરાનો હાર છું માર ભાઈ હું દેવ છું વધારે જાજુ નહીં કહું તું બોલીએ તો તારી બોલીએ તો મારો શંકર હાજર છે લ્યા ભાઈ પણ બરોબર સભામાં જાગરીઓ હાજર છે લ્યા ભાઈ શું બોલી હતી ભાઈ બપોરના 12 વાગે કે બરોબર જાગરીઓ બોલો અને 12:30 થતા તમારી માતા જો ધરતી ઉપર ના ઉતારી દો મારું નામ માતા નહીં બોલી હતી નથી બોલી લ્યા ભાઈ ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે હા 12:30 તો જુઓ અડધો કલાકની વાર અને અડધો કલાક પહેલા તમારી માતા તમારો પડિયાર તમારા ભુવા બધું તમને આપી દીધું ભાઈ તે ભાઈ હું તો હાથ જોડીને તમને એવું કહું છું કે તમને ધર્મ મળ્યું છે ભાઈ આ ધર્મની ટેવ રાખજો અને આજે જેટલો તમે આવકારનો ભાવ રાખ્યો છે એટલો દર વર્ષે રોજ આટલો આવકારનો ભાવ રાખજો તમારા મઢડે કદાચ કોઈક નાનો મોટો સાધુ સંત આવી જાય ભાઈ એને વારું કર્યા વગર ના તગેડતા તો ધરતી ઉપર સુરત ચોદો રહે તો સુધી આની ધજા બરોબર આભલે અમરતી ના કરતું મારું નામ માતા ના કહેવાય રામ 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 હે કોણે મારો માનો રોજો વાયુ કોણે મારો રોજો એ મારી આઈ ખોડલ નો રોજો એ મારી વાત ખોડલ નો રોજો 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 મારી ચાતરવાળી નો રોજો હોનાની ઝીંગડીએ રોજો રૂપલાની રે કડીએ મારી આઈ ખોડલ નો રોજો એ મારી વાત વાળી નો રોજો બાપુ મારી ખોડિયાર બાપુ મારી ખોડિયાર બાપુ આ મારી એકલ એ એક સારી સોબત હજુ તો મારી માએ તમારા હાથે ટેલર ચાલુ કર્યું છે 2-3 મિનિટનું લે ભાઈ 5 વર્ષની રાહ જુઓ દૂધ પુત્ર બાજરીના દીકરા જેવું કહું છું દૂધ પુત્ર બાજરીના દીકરા ઘેર ઘેર બરોબર ઉઘાડા પગે મજૂરી કરીને હાલવા ના નીકળે તો એકલદેવ માતા ના કહેતા લે એ એક સારી સોબત નો ચંદરવો એક સારી સોબત નો ચંદરો એમાં ઝબકી ઝાલા વાડ રે ચંદરમો સારી સોબત નો તન વધાવો દીધો છે મારા ભગવાને 9-11 આલ્યા હતા ભાઈ કે હાથ જ આલ્યા છે પેલા ભાઈને વધાવો આલ્યો હતો ને હમણાં હા 15 આલ્યા હતા ને ભાઈ જ્યાં બેટા તારા હાથ પેઢીએ જેવી ભક્તિ પાકી હશે તાર એકલે તારું ખોરિયું લીધું
નોની વાતમાં મારે ઘેર જવું છે, મારા ઉતાવળ છે, મારા છોકરા હજુ મોડવે ત્રણ મોડવે મારી રાહ જોઈ રહ્યા છે ભાઈ. મામા પણ બે હાથ જોડીને વિનવિન જઉં છું બેટા. તારી હાથ પેઢીની ભક્તિ ચેવી જાગી હશે કે એકલ દેવે તને લીધો બાપ બરોબર તને બનાવી દીધો આ વસ્તીનો. નાનો હોય કે મોટો હોય પણ તું અત્યારે બાપ ભાઈ. આ બાપનું ફાર્યું હાચવી રાખજે ભાઈ. વસ્તીને રિહાવું હોય તો રિહાવા દેતે પણ તું આ પગથિયે કોઈ દાડ ના રિહાતો લે ભાઈ. ભૂવા પડિયાર બે ન કહું છું. અને તો આ જતા બરોબર આજે નાની મોટી લે ભાઈ 10-12 ઘરની વસ્તી હોય અને બોટાદની ભાગોળમાં બરોબર 100-150 ઘરની વસ્તી તમારી ના વધારી દઉં મારું નામ માતા નાખ્યા હોય ભાઈ. પછી ભાઈ મારા આ પ્રસંગે પરમાર ઝાલા વાઘેલા દરેક ક્ષત્રિય ભાઈ રાઠોડના ખભે ખભે બરોબર હકો ભાઈ બની અને મહેનત મજૂરી કરી છે લ્યા ભાઈ. જે કારી મહેનત મજૂરી કરી છે રાઠોડો. તમે તો પ્રસંગમાં હતા પણ અડધી રાત ઉજાગરો બેઠીને ઈમણે મહેનત મજૂરી કરી છે બરોબર. આજનો દાડો પોરા દાડો આવે ઈમના હૃદયમાં જે કોઈ પડ્યું છે લ્યા ભાઈ. દૂધ પુત્ર બાજરી દીકરા પૂરા ના કરવા જવું ઉઘાડા પગે મહેનત કરવા ના જતો મારું નામ ખોડિયાર માતા ના કહેતા લ્યા ભાઈ. ભાઈ પછી ભાઈ જેમણે તમને આ ધર્મ બતાવ્યો જેમણે તમને આ રસ્તો બતાવ્યો એવી મારી કાવીઠાની એકલદેવ માતા લ્યા ભાઈ. જીવન જાગો તો સુધી તમે જો એને નહીં ભૂલો તો આ તો કોઈ દાડ વાંખો નહીં મેં ચલ્યા ભાઈ. પણ તમે કાવીઠાનું પગથિયું વરસમાં એકવાર ચૂક્યા તો આના કાવીઠા જતો વાર લાગવાની નથી લ્યા ભાઈ. તમે આ ધર્મ આટલું સાચવજો એટલું હું માતા કહું છું બે હાથ જોડીને ભાઈ. મારા ભાઈઓ પછી ભાઈ મારા ગવૈયો જે સત છે એટલું બોલું છું કે આ ભૂવા પડિયાર માટે મારા જાગરિયાએ મહેનત કરી છે ભાઈ. એને હુસતું તું એણે મને ભુવાઓને કીધું છે મને માતાઓને કીધું છે. અને આ પંચ હાવ હાચું હોનાનું છે ભાઈ. અમને કોઈ ભૂખ નહીં. ભગવાનને અમારા માધવે તો આ બે ભુવાને ધરવીને આપી દીધું છે ભાઈ. પણ હવારા બે બધાય ભાઈ 1 2 3 5 પંચ અને 2 જાગરિયા મોથે પાઘડીની શેર પાછીરે મૂકીને એમને ઘેર મોકલજો. એમને પાઘડીનો વ્યવહાર કરજો. હું માતા આટલું કહું છું લ્યા ભાઈ. પછી તમારો જે રીત રિવાજ હોય ગોમનો ધારાનો રાખડીનો ફલાણો જે કોઈ હોય ભાઈ મારા રીત રિવાજમાં ભૂવા પડિયારમાં અચૂક પૂરો કરજો લ્યા ભાઈ. અને હવારમાં નહીં ધોઈને પહેલાં ફ્રેશ થાવ સીધા અહીં માતાએ આવવાનું. અહીંથી પગથિયા ઉતરીને સીધું માધેવે જવાનું. ચો જવાનું? ભૂવા પડિયાર બેન જ હો ભાઈ. સીધું માધેવે જવાનું. માધેવથી ઉતરો એટલે ગોમટોળાની માતાએ જવાનું ભાઈ. અને ગોમટોળાથી આવો ને પછી તમારા ધરતી ઉપર બોટાદની ધરતી ઉપર મોટો કોઈ દીવો બાકી હોય ગણેશનો હોય મારા સ્વામિનારાયણનો હોય તો જરૂર 2-5 દેવરે દર્શન કરી આવજો. તમારા ઘરેથી લે ભાઈ તમારા ખભેથી રત્તી ભારાએ આ દેવીને હેઠી નહીં ઉતરવા દઉં ખોડિયાર માતા આવું કહું છું ભાઈ. ખાઓ પીઓ આનંદ કરો ને જલસા કરો. એ ધરમ સન ધરમના વાયરામાં આવીને આવી પલાઠી મારતા રહેજો. એ કોઈ દર તમને કાળો કોટો નહીં વાગવા દો ને કદાચ કોટો વાગતો છે તો આઈને હેઠી ના પડું તો મારું વેણ છે ભાઈ. એટલે મજા કરો. બોલો રાજા રણછોડની જય.